એક તરફ રાજ્યમાં સતત વિધાનસભા સત્રના વિધેયકોને લઈને ચર્ચા થઈ રહી છે। ભારે વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન બદલ સરકાર આજે સહાય પેકેજ જાહેર કરશે તેની પણ વાત થઈ રહી છે। ત્યારે વિધાનસભા સત્ર પહેલા ભાજપ અને કોંગ્રેસની બેઠકો મળશે। સવારે 10 વાગે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ છે। સત્ર દરમિયાન ગૃહના કામકાજ અંગે ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે। ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। બેઠકમાં ભાજપના અન્ય અગ્રણી નેતાઓ પણ હાજર રહેશે અને કોંગ્રેસ તરફથી થનારા આરોપોના જવાબ આપવા ધારાસભ્યોને માર્ગદર્શન અપાશે। સાથે વિધાનસભામાં રજૂ થનારા વિધેયકો પર વિચાર રજૂ કરવા પણ માર્ગદર્શન આપવામાં આવશે। આ તરફ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની પણ સવારે 10 વાગે બેઠક મળવાની છે, જેમાં વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે। સાથે વિધાનસભાના વિવિધ નિયમો અંતર્ગત ચર્ચાની માંગ કરવાની વિવિધ સભ્યોને જવાબદારી સોંપવામાં આવશે।